તો શરૂઆત કરીએ રૂપિયાના કારોબારથી. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 83.69 પ્રતિ ડોલરની સામે કોઈ ફેરફાર વગર 83.69 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ પણ જો આપણે રૂપિયાની અંદર કારોબાર જોઈએ તો એ જ સ્તરો ઉપર સ્થિર કારોબાર દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ 104.41 ઉપર આપણે જોઈ શકીએ છીએ. વધુ ચર્ચા કરીશું ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, આપનું સ્વાગત છે. અને જે રીતે આપણે ગઈકાલે બજેટ આવતું જોયું એ અંગેની ખાસ મોટી જે આપણને જાહેરાત કોમોડિટીઝને લગતી સોના ચાંદીની અંદર પણ થઈ છે, એગ્રીમાં પણ થઈ છે, એની પણ આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે જો આપણે કરન્સી વાઇઝ જોઈએ, કઈ રીતે તમે બજેટની ઇમ્પેક્ટ જોઈ રહ્યા છો અને આગળ યુએસડી INRને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જન્નાજી. આપણે ડોલરમાં જોઈએ, ઇનફેક્ટ આપણે કરન્સી જોઈએ તો કરન્સીમાં ગઈકાલે જે બજેટ આવ્યું હતું ત્યારે ઓલ ટાઈમ લો થયું હતું. આઈ થિંક એનું એકથી બે કારણ છે. એક તો જે માર્કેટ સ્લાઇટલી નેગેટિવલી રિએક્ટ કર્યું હતું કે જે ઇક્વિટી માર્કેટમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એ વધારે હતા. અને બીજું આપણે જોઈએ તો એક રીતે ગવર્મેન્ટનો સારો છે કે એ લોકો જે બહારનું ફંડ છે એ લાવવાનું ટ્રાય કરી રહ્યા છે કે જ્યાં આપણે એન્જલ ટેક્સ જોઈએ છે, જે વેન્ચર કેપિટલમાં લોકો ઇન્વેસ્ટ કરે છે અને એના પછી જે પ્રોફિટ થાય છે એ કમ્પ્લીટલી એબોલિશ કર્યો છે. સેકન્ડ એ પણ આપણે જોઈએ કે જે કોર્પોરેટનું બહારની કંપનીઓનું કોર્પોરેટ ટેક્સ જે છે એ પણ 30% થી 25% કર્યું છે. એટલે એક તરફ ગવર્મેન્ટ ટ્રાય કરી રહ્યો છે કે જે ફોરેન ફંડ જે છે એ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ થાય અને એમાં જે પ્રોફિટ થાય એના ઉપર ટેક્સ ઓછો થાય છે. બટ આપણે કરન્સીમાં જોઈએ તો થોડુંક નેગેટિવલી રિએક્ટ એટલે થયું હતું કારણ કે શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ જે કેપિટલ ગેઇન ટેક્સ છે એમાં વધારો કર્યો હતો. એટલે જે ફોરેન ફંડ્સ વાળા પણ છે જે લોકો હોલ્ડ કરવાના છે એ લોકોને પણ થોડોક ટેક્સ વધારો કરવો પડે. અને આજના દિવસમાં આપણે જોઈએ તો ઓવરઓલ માર્કેટમાં કરન્સી માર્કેટ એકદમ સ્થિર છે અને મને નથી લાગતું કે કોઈ મેજર આપણને અત્યારના કોઈ કરેક્શન જોવા મળે. આઈ થિંક ડોલર ઇન્ડેક્સ પણ આપણે જોઈએ તો એ પણ સ્લાઇટ ઊંચો થયો છે, એટલે એના લીધે પણ આપણે રૂપિયો નબળો થયો છે. મને લાગે છે કે રૂપિયો જે છે 83.50 થી 83.70 જે છે આ વીકમાં એ જે રેન્જમાં ટ્રેડ કરી શકાય છે. અને કોઈ પણ ડિપ મળે છે તો બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી છે કે જે અરાઉન્ડ 83.65 ની આસપાસ બાય કરી શકાય છે 83.75 ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 83.60 નું. ઓકે, તો કોઈ પણ ડીપ પર તમે યુએસડી INRની અંદર બાય કરીને ચાલો 83.75ના ટાર્ગેટ તમે અહીં આગળથી જોઈ શકો છો. તો આ વાત આપણે કરન્સીની કરી, પણ ગઈકાલે બજેટમાં નાણામંત્રીએ જ્વેલરી સેક્ટરની માંગ પૂરી કરતા સોના ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટીમાં એક ઘટાડો કર્યો છે. તો આ એક મહત્વનો નિર્ણય અહીં આગળથી આવતો દેખાયો સોના ચાંદી ઉપર, જેની ઇમ્પેક્ટ પણ આપણે આવતા જોઈ છે. ભાવિકજી, આ પગલુંને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સોનાની કિંમતોમાં આપણે ખાસો એવો ઘટાડો પણ ગઈકાલના સેશનની અંદર પણ આવતો જોયો. કઈ રીતે આપ આ જે ડ્યુટી કટ કરવામાં આવી છે એને જોઈ રહ્યા છો? આઈ થિંક બે ફેક્ટર્સ છે. એકમાં આપણે જોઈએ તો જે ડ્યુટી કટ કરી છે તેના લીધે જે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ છે, જે લોકો ફિઝિકલ ગોલ્ડ બાય કરવાના છે એ લોકો માટે ઘણું જ રાહત મળ્યું છે. કેટલા વખતથી આપણે જોઈ રહ્યા હતા કે જ્વેલરી એસોસિએશનની માંગ હતી કે જે ઇમ્પોર્ટ ડ્યુટી 15%થી એટલીસ્ટ 10% સુધી કરી શકે. બટ નાણામંત્રીએ સરપ્રાઇઝિંગલી આપણે જોઈએ તો સીધી 6% કરી દીધી. એને 10% પહેલા ઇમ્પોર્ટ બેઝિક કસ્ટમ ડ્યુટી હતી એની 5% કરી, અને બીજી જે AIDC એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સેસ હતી જે 5% હતી એની 1% કરી દીધી. એટલે નિયરલી 15%માંથી 9% કાપીને સીધી 6% થઈ છે. તો એના લીધે જે અહીંયા ફિઝિકલ ગોલ્ડ જે છે એ સસ્તું થશે, જે ટ્રેડર જે લોકોને લેવું છે એ સસ્તું. પ્લસ બીજું આપણે જોઈએ તો જે સ્મગલિંગ થતું હતું UAE ને દુબઈથી ગોલ્ડ, ત્યાંથી જે કસ્ટમ ડ્યુટી વગરનું ગોલ્ડ અહીંયા લાવતા હતા તો એ પણ ઓછું થશે, કારણ કે નિયરલી એ લોકોનું આપણે જોઈએ તો 6 થી 7% નું પર્સન્ટેજ માર્જિન હોય છે. અને હવે જે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે તો હવે 1 થી 2% જે લોકોને પ્રોફિટ મળશે. એટલે એ રીતે પણ જે સ્મગલિંગ ગોલ્ડ છે એ ઓછું થશે. બટ બીજી સાઈડ આપણે જોઈએ કે જે લોકો ઇન્વેસ્ટર્સ છે, કે જે લોકો ફિઝિકલ ગોલ્ડમાં બાય કરે છે કાં તો ડિજિટલ ફોર્મમાં જે વેચવાના છે એ લોકો માટે થોડુંક નેગેટિવ છે, કારણ કે આપણે જોયું કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એ વધાર્યું છે. ડ્યુરેશન પણ ચેન્જ કરી છે કે જ્યાં પહેલા 3 વર્ષની અંદર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ બતાવતું હતું, હવે 2 વર્ષની અંદર થઈ ગયું છે. અને 15 થી 20% વધાર્યું છે શોર્ટ ટર્મ, અને લોંગ ટર્મ આપણે જોઈએ તો 10 થી 12.5% થયું છે. અને બીજું આઈ થિંક એક મેજર ફેક્ટર એ છે કે પહેલા જે ઇન્ડેક્સેશન હતું
જે તમે કોસ્ટ બાઇંગ કરતા હતા અને એના ઉપર ઇન્ફ્લેશન લગાવતા હતા એ હવે એબોલિશ કરી દીધું છે ને હવે ટોટલી જે 1.25 લાખ સુધી જો તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય તો ભરવા ના આવે, બાકી એના ઉપર તમને ભરવામાં આવશે. એટલે એક તરફ જે લોકો ફિઝિકલી બાય કરી રહ્યા છે, જ્વેલરીઝ છે, એ લોકો માટે સારું છે, પણ જે લોકો ટ્રેડિંગ કરી રહ્યા, જે લોકો સોનું આગળ જતાં વેચે છે, એ લોકો માટે થોડુંક નેગેટિવ છે, કારણ કે એ લોકોને ટેક્સ જે છે એ થોડો વધારે ભરવાનો આવે છે. ઓકે, ભાવિકજી, એક વસ્તુ થોડી આપે જે જણાવી એ થોડી ક્લેરિફિકેશન. એલટીસીજી માં ઘટાડો થયો છે ને સોના માટે? 20% પહેલાં લાગતો હતો અને હવે 12.5% લાગશે સોના ઉપર? યસ, સોરી, એ જે હતું એ ઇક્વિટી માર્કેટમાં વધાર્યો છે, પણ જે 20% હતું એ 12.5% થઈ ગયું છે અને જે શોર્ટ ટર્મ છે એ વધાર્યું છે. અને બીજું જે મેં શોર્ટ તમને ટર્મ. કીધું કે ઇન્ડેક્સેશન છે એ પણ હવે કમ્પ્લીટલી એબોલિશ કર્યું છે. તો એક ઇન્ડેક્સેશન હટાવવામાં આવ્યું છે, એને પણ એક ગણતરીમાં લેવાનું રહેશે. પણ જે ડ્યુટી કટ, ઇમ્પોર્ટ ડ્યુટીનો જે કટ કરવામાં આવ્યો છે એ ઘણો મોટો વેલકમ મૂવ અહીંયા આગળથી બજેટની અંદર આવતો દેખાઈ રહ્યો છે. અને થેન્ક યુ. ભાવિકજી આપણી સાથે જોડાયેલા છે. ભાવિકજી, જો હવે આપણે પ્રાઇસ આઉટલુકની વાત કરી લઈએ, સોના ચાંદી ઉપર હવે આપનો કઈ રીતનો આઉટલુક બની રહ્યો છે? આઈ થિંક આઉટલુક તો હજી પણ સ્ટ્રોંગ જ છે. ગઈકાલે જે પ્રાઇસમાં આપણે કરેક્શન જોયું, ઓફકોર્સ એ પ્રાઇસ રીકેલિબ્રેટ થતું હતું કે જે ડ્યુટી કટ થયું હતું એના ઉપર. અને હવે આગળ જતાં જે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ચાલ રહેશે એ જ સોનામાં પણ આપણે અહીંયા ડોમેસ્ટિક માર્કેટમાં ચાલ રહેશે. અને હજી પણ મને લાગે છે કે જે તેજી જે છે એ વધી શકે છે, કારણ કે માર્કેટ અત્યારના તો ઓલરેડી સપ્ટેમ્બર રેટ કટ ઓલરેડી ફેક્ટર ઇન કરી ચૂક્યું છે. પણ જ્યારે પણ ફેડ જે છે એ રેટ કટના પાથ ઉપર જાય છે ત્યારે આપણે હિસ્ટોરિકલી જોયું છે કે સોના અને ચાંદીમાં એટલીસ્ટ 6%ની તેજી જરૂરથી જોવા મળી શકે છે. હાલ અત્યારના કાલના જે શુક્રવારના પીસીઈના ડેટા છે એની વેઇટ કરવામાં આવે છે, બટ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આપણે જોઈએ તો $2,400 ઉપર હજી પણ ગોલ્ડ સસ્ટેન કર્યું છે. એટલે મને નથી લાગતું કે કોઈ મેજર અત્યારના કરેક્શન જોવા મળી શકે છે. મે બી ચાઇનામાં જે થોડીક વીક થઈ, સિલ્વરમાં જે થોડીક વીકનેસ જોવા મળી શકે છે, કારણ કે બેઝ મેટલ્સ જે છે એ થોડા વીક છે અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અત્યારના સિલ્વરની આપણે જોઈએ એ સ્લાઇટ વીક છે. બટ સોનું હજી પણ મને તેજી કરવા જેવું લાગે છે અને ગઈકાલનું જે કરેક્શન છે એના પછી આઈ થિંક એક્સપેક્ટેડ છે કે 69,200 થી 69,300 સુધીનો લેવલ આજના દિવસમાં એમસીએક્સમાં જોવા મળી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું બાયને રિકમેન્ડેશન રાખીશ 69,600ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 68,200નો. ઓકે, તો સોનામાં ખરીદી કરીને ચાલવાની સલાહ, અને આજના દિવસે તમે 69,300 સુધીના ટાર્ગેટ જોઈ શકો છો. અને ચાંદીની અંદર આપની સલાહ કઈ રીતે રહેશે? ચાંદીમાં આઈ થિંક મને હજી પણ લાગી રહ્યું છે કે થોડુંક કરેક્શન હજી પણ આવી શકે છે, કારણ કે આપણે બેઝ મેટલ્સમાં જોઈએ તો હજી પણ વીકનેસ દેખાઈ રહ્યું છે. અને પ્લસ ચાંદી આઈ થિંક શોર્ટ ટર્મમાં હજી પણ અંડર પરફોર્મ કરી શકે છે. આઈ વુડ વેઇટ, જ્યાં સુધી 86,000ની ઉપર ચાંદી નથી જતી ત્યાં સુધી એટલીસ્ટ હું એવોઇડ કરીશ લોંગ પોઝિશન કરવાનું. અને જો નીચે 84,000 થી 83,500ની આસપાસ આવે છે તો મને લાગે છે કે ત્યાંથી એકવાર બાય કરી શકાય છે. તો હજી હું એક કરેક્શનની વેઇટ કરીશ, કાં તો 86,000 ઉપર જશે તો હું બાયની રિકમેન્ડેશન રહીશ, અધરવાઇઝ અત્યારના એવોઇડ જ છે ચાંદી. ઓકે, તો ચાંદી માટે અહીંયા આગળથી થોડી રાહ જોવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો હાલ ચાંદીને અવોઇડ કરીને ચાલો, પણ સોનાની અંદર તમે એક ખરીદારી તરફ રહી શકો છો. તો આ સલાહ પ્રેશિયસ મેટલ્સ ઉપર. અને આ સાથે હાલ કોમોડિટી લાઈવમાં સમય છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત. અને આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. મેટલ્સની વાત કરીએ તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં તમામ મેટલ્સમાં નરમાશ રહી. સૌથી વધારે વેચવાલી ઝિંક અને કોપરની અંદર આપણને આવતી દેખાય. તો વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો 2% જેટલી ઘટીને 3 મહિનાના નીચલા સ્તરની પાસે આવતી જોવા મળી રહી છે. ભાવિકજી, કોપર માટે હવે આપ કઈ રીતનો વ્યૂ રાખી રહ્યા છો? બજેટની અંદર પણ અમુક મેટલ્સને લઈને પણ અમુક જાહેરાતો હતી, તો એની પણ અહીંયા આગળ ઇમ્પેક્ટ આવી શકે? કઈ રીતનો આપની વ્યૂ રહેશે? આઈ થિંક બજેટમાં જે મેટલ્સ પ્રત્યેથી જાહેરાત હતી તે બહુ લિમિટેડ રહેશે, કારણ કે આપણે મેજર જોઈએ તો આપણે મોટું એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે છે નહીં, ઇમ્પોર્ટ કરી રહ્યા છે. અને આઈ થિંક ઇમ્પોર્ટની દ્રષ્ટિએ કોઈ એવી કંઈ ખાસ નોંધપાત્ર નથી. તો ક્લિયરલી આપણે ત્યાં જે બેઝ મેટલ્સ જે છે એ જે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ટ્રેડ કરી રહ્યો છે એનું જ રિફ્લેક્શન આવવાનું છે. બટ મેટલ્સ અત્યારના ઓવરઓલ ઘણું જ વીક દેખાઈ રહ્યું છે, ખાસ કરીને કોપર.
આઈ થિંક 800નો એક સપોર્ટ છે જે રાઉન્ડિંગ નંબર જો એ બ્રેક કરશે તો મને લાગે છે કે 790 થી 785 સુધી પણ જોવા મળી શકે છે. એલએમઈમાં આપણે જોઈએ તો ચાઇના તરફથી મોટું કોપર્સ જે છે એ એલએમઈના વેરહાઉસમાં મોકલવામાં આવે છે કે જે મિડ મે થી અત્યાર સુધીમાં એલએમઈની ઇન્વેન્ટરીઝ જોઈએ તો 50% વધી છે. લાસ્ટ વીક પણ આપણે જોયું કે ચાઇનાની જે પ્લેનરી મિશન જે આઉટલુક હતું એમાં પણ એ લોકોએ ઓવરઓલ મીટિંગમાં કોઈ ખાસ આપ્યું નથી કે આગળ જતા કે ઇકોનોમીને કેવી રીતે એ લોકો ગ્રોથ આપશે. તો એ રીત પર એક નેગેટિવ માર્કેટ રહ્યું છે અને જે લેન્ડિંગ રેટ છે એ પણ સેમના સેમ રાખ્યા છે. એટલે મને નથી લાગતો કે ગવર્મેન્ટ ચાઇનીઝ જે ગવર્મેન્ટ છે એક ખાસ સબસિડી આપવાનું છે ગ્રોથને પુશ કરવા માટેનો. અને પ્લસ ડિમાન્ડ આપણે જોઈએ તો વીક જ છે અને હવે તો ઇન્વેન્ટરીઝ જોઈએ એલએમઈમાં તે પણ વધી રહ્યા છે. એટલે નેટ બધા નેગેટિવ ફેક્ટર્સ આવી રહ્યા છે કે જે પ્રાઇસમાં રિફ્લેક્ટ કરી રહ્યું છે. મને લાગે છે કે કોપર જો 800 બ્રેક કરશે તો 790 સુધીનું પણ લેવલ જોવા મળી શકે છે. તો આઈ થિંક સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ અરાઉન્ડ 805. નીચે 3 થી 4 દિવસ માટેનો ટાર્ગેટ 790નો રાખવામાં આવશે અને સ્ટોપ લોસ 812નો. ઝિંકની વાત કરીએ તો આઈ થિંક ઝિંક પણ બેઝ મેટલ્સ જોડે ઓવરઓલ નેગેટિવ ટ્રેડ કરી રહ્યું છે. બટ 255નો જે મજબૂત સપોર્ટ છે ત્યાં ટ્રેડ કરી રહ્યો છે. આઈ થિંક હું વેઇટ કરીશ જે 255ની નીચે બ્રેક થાય છે તો જ શોર્ટ કોલ ઇનિશિએટ કરી શકાશે 252ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 257ના. જ્યાં સુધી 255 બ્રેક નથી કરતો ત્યાં સુધી આઈ થિંક શોર્ટ એવોઇડ કરવું જોઈએ અને સાઇડવેઝ જ રાખવું જોઈએ. તો કોપર હજી પણ એક ટોપિક રહેશે કે જ્યાં સેલ ઓન રાઇઝ રાખવી જોઈએ. ઓકે, તો કોપરમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી તમે રાખીને ચાલો અને 790 સુધીનો ઘટાડો એક આપણે કોપરની અંદર જોઈ શકીએ છીએ. સ્ટોપ લોસ 812નો રાખો. હવે આપણે ક્રૂડના કારોબારની જો વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં વોલેટાઇલ કારોબાર રહ્યો. અહીંયા ગઈકાલે કિંમતો ઘટીને 1 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી, પણ ત્યારબાદ નીચલા સ્તરેથી રિકવરી પણ થઈ અને નીચલા સ્તરેથી રિકવરી બાદ બ્રેન્ટમાં હવે આપણે 81.24ના સ્તર જોઈ શકીએ છીએ. નાઇમેક્સની વાત કરીએ તો 77ના સ્તર અને 6469 પર આપણે એમસીએક્સ ક્રૂડને કામકાજ કરતું જોઈ રહ્યા છે. તો અહીંયા આગળથી આપણે જે રીતે જોઈએ કે એપીઆઈની જે ઇન્વેન્ટરી આવતી દેખાય છે પણ ઘટાડો આવ્યો છે તો એને કારણે પણ એક રિકવરી આવતી દેખાઈ હોઈ શકે છે. આપ કઈ રીતે ભાવિકજી ક્રૂડને જોઈ રહ્યા છો? જે એપીઆઈની ઇન્વેન્ટરી આવી છે એની ઇમ્પેક્ટ છે કે હજી ડિમાન્ડના કન્સર્ન્સ છે ક્રૂડ માટે? કઈ રીતનો આપનો વ્યૂ? આઈ થિંક ડિમાન્ડ જ કન્સર્ન દેખાઈ રહ્યા છે કારણ કે ગઈકાલે આપણે જોયું કે એપીઆઈની જે ઇન્વેન્ટરી આવી એ ઘટીને આવી. ઓલ તો માર્કેટ ગણતું નહોતું તો એના લીધે પણ એક ટેપેડ જે અપસાઇડ જોવા મળ્યું હતું, વીક જ અપસાઇડ જોવા મળ્યું હતું. અને આજે જોઈએ તો ફરીથી થોડોક કરેક્શન દેખાઈ રહ્યો છે અને ડિસ્પાઇટ કે અત્યારના આપણે જીઓપોલિટિકલ કન્સર્ન જોઈએ તે હાઈ જ છે કે જ્યાં હવે ઇઝરાયલ હિઝબુલ્લાની એ લોકોની જે કોન્ફ્લિક્ટ છે એ વધી રહી છે. જે રોકેટનો બેરેજ છે એ પણ વધી રહ્યો છે. બટ તે છતાં પણ આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડનું માર્કેટ છે એ વીક થઈ રહ્યું છે. ક્લિયરલી ડિમાન્ડ કન્સર્ન છે કારણ કે એશિયા તરફથી અત્યારના જે ડિમાન્ડ જે છે ચાઇના અને ખાસ ઇન્ડિયાનો એ વીક છે. ઇન્ડિયામાં પણ આપણે જોઈએ જનરલી મોન્સૂન સિઝનમાં ડિમાન્ડ જે છે એ થોડી લો જ હોય છે. એટલે આઈ થિંક આ કન્સર્ન્સના લીધે જ આપણે જે છે વીકનેસ જોવા મળી શકે છે અને પ્લસ 6500નો જે સપોર્ટ હતો એ પણ બ્રીચ થઈ ચૂક્યો છે. તો મને લાગે છે કે અહીંયાથી સેલ જ કરી શકાય છે. તો 6500ની આસપાસ શોર્ટ કરી શકાય છે 6420ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 6560નું. કે તો ક્રૂડ ઉપર આ ખાસ સલાહ જેને તમે સેલ કરીને ચાલવાની સલાહ ત્યારે બધી દેખાઈ રહી છે. તો ક્રૂડની આપણે વાત કરીએ અને હવે એગ્રી કોમોડિટીની વાત કરીએ તો ભાવિકજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને એગ્રીકલ્ચર સેક્ટર માટે અને સાથે જ એગ્રીકલ્ચર કોમોડિટીઝમાંથી આપના કોલ્સ કયા રહેશે? આઈ થિંક યસ બજેટ એગ્રીકલ્ચર માટે ઘણું જ સારું હતું. ધ મેઇન ગુડ જે હતું કે જે આપણે ઇમ્પોર્ટ મેક્સિમમ કરી રહ્યા હતા ઓઇલ સીડ કોમ્પ્લેક્સ અને પલ્સીસ એના ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યો છે. આપણે ઇન્ટરિમ બજેટમાં પણ જોયું હતું કે એના ઉપર ફોકસ છે અને અત્યારના આઈ થિંક એ જ પોલિસી જે છે કન્ટિન્યુ કરે છે. તો આઈ થિંક આગળ જતાં પણ આત્મનિર્ભર થઈ શકીશું. મે બી જે એટલીસ્ટ જે ઓઇલ સીડ કોમ્પ્લેક્સ છે એક્સપેક્ટેડ છે કે 70% આપણે ડોમેસ્ટિકલી પ્રોડ્યુસ કરીશું, 30% ઇમ્પોર્ટ કરીશું, જે અત્યારના આપણે નિયરલી 70% ઇમ્પોર્ટ કરી રહ્યા છે. અને પ્લસ 2026માં ગવર્મેન્ટનો આઈ થિંક એક વ્યૂ છે કે 2026માં સુધીમાં આપણે પલ્સીસ પૂરેપૂરું ડોમેસ્ટિકલી બનાવીશું. જે આઈ થિંક મને લાગે છે કે મે બી 2028 કે 30માં થશે કારણ કે આ બધું પ્લેટફોર્મ થતાં વાર લાગે છે. બટ ઓવરઓલ એગ્રીકલ્ચર માટે ફોકસ માટે સારું છે. પણ હાલ અત્યારના જો આપણે ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ
તો મને લાગે છે કે જે સ્પાઇસ કોમ્પ્લેક્સ છે એમાં વીકનેસ છે એટલીસ્ટ જીરામાં એ કન્ટિન્યુ રહી શકે છે. તો જીરામાં 26,500ની આસપાસ શોર્ટ કરવાની રિકમેન્ડેશન છે 25,500ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 27,000નો. સાથે સાથે જ હળદરની વાત કરીએ તો આઈ થિંક હળદરમાં મને લાગે છે કે 15,000નો એક સપોર્ટ બની ચૂક્યો છે, તો અહીંયાથી બાય કરી શકાય છે 16,500ના ટાર્ગેટથી, અને 15,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી જીરાની અંદર શોર્ટ કરવાની સલામતી દેખાઈ રહી છે અને ધાણામાં તમે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ મસાલા પેકની આપણે ખાસ કરીને વાત કરી છે કે અહીંયા કઈ રીતે તમારે કારોબાર કરવાનો રહેશે. ત્યારે જ ભાવિકજી, આપનો પણ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આપણે તમામ કોમોડિટીઝ અંગે, બજેટમાં થયેલી જાહેરાતો અંગે ખાસ ચર્ચા કરી. આ શોમાં જોડાવા બદલ આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC ગુજરાત સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે ગુજરાત હેડલાઇન. નમસ્કાર.